નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિઝિક્સ વિથ સંજય નકુમમાં. એક નવા રૂપરંગ સાથે આપણે ફરી આવી પહોંચ્યા છીએ આપણા ફિઝિક્સમાં. રિવિઝન આપણે છેલ્લે ચેપ્ટર દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ એ ચેપ્ટરનું આપણે રિવિઝન કરતા હતા, બરાબર. તો એનું રિવિઝન આપણે પૂર્ણ કરેલું અને હવે આપણે આજે જોવાના છે, સ્ટાર્ટ કરવાના છે નવું ચેપ્ટર પરમાણુઓ. તો આપણે સ્ટાર્ટ કરવાની છે આજે પરમાણુઓ ચેપ્ટરમાં. જો કે આપણે એટલું બધું ખાસ રિવિઝન કરવા જેવું કંઈ છે નહીં, બરાબર, કારણ કે ઓલરેડી આપણને એના કન્સેપ્ટ ક્લિયર જ છે, જે આપણે ઓલરેડી આપણે ક્લાસમાં જ્યારે હતા ત્યારે આખું ચેપ્ટર ભણેલા છીએ. એટલે આઈ હોપ કે તમને એ ચેપ્ટર સૌથી વધારે ક્લિયર છે. ઓકે, ચાલો તો છતાં એને એકવાર રિવિઝન કરી લઈએ. સૌથી પહેલી થિયરી જે છે આપણે પરમાણુઓની, એ ચેપ્ટરની એ છે રધરફર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ, બરાબર. આલ્ફા કણ પ્રકીર્ણન શું છે એ વસ્તુ મારે વારંવાર કહેવાની જરૂર નથી. એમાં આપણે શું કરીએ છીએ તો કે જે વચ્ચે એકદમ અહીંયા જે આ જે છે એ આવું છે આખું, આ જે આખું છે એ આલ્ફા કણ પ્રકીર્ણનનો જે પ્રયોગ કરેલો, બરાબર, રધરફર્ડે, એ પ્રયોગ માટેની ગોઠવણ છે. આ જે આખી જે સિસ્ટમ તમને દેખાય છે એ આખી સિસ્ટમ શેમાં રાખેલી છે? એ આખા વેક્યુમમાં રાખેલી, બરાબર, શૂન્યાવકાશમાં રાખેલી છે. એટલે કે એવા બોક્સની અંદર કે જેમાં શૂન્યાવકાશ બનાવેલું હોય, તો એની અંદર રાખી અને એને કરેલું એક આ રીતે સોનાની વરખ રાખેલી, બરાબર. આ સોનાની વરખ જે છે એને એક્ઝેક્ટ એની સામે શું મૂકેલું છે? આલ્ફા કણનો સ્ત્રોત મૂકેલો છે. આલ્ફા કણનો સ્ત્રોત છે અને આ બોક્સની અંદર મૂકેલો છે. જે બોક્સ જે છે એનું બોક્સ છે, એ છે લેડનું બોક્સ. એ બોક્સ જે છે શેનું છે? એ બોક્સ છે એ છે લેડનું બોક્સ, બરાબર. એ લેડનું બોક્સ છે અને એની અંદર સોર્સ કયો ભરેલો છે? બિસ્મથ સોર્સ, બરાબર. બિસ્મથ જે છે એ શું છે? આલ્ફા કણનો સ્ત્રોત છે, બરાબર. એ સ્ત્રોતમાંથી ઘણા બધા આલ્ફા કિરણો નીકળે છે, પણ એ આલ્ફા કિરણો જે છે એને એવી રીતે એને જેમ નીચેની આકૃતિમાં તમે જોઈ શકો છો કે એ પ્રમાણે એને આ રીતે સીસાના બ્લોક જે છે, બરાબર, એની સામે એની મૂકેલા છે. અને આ જે લેડનું આ જે બોક્સ છે એમાં પણ એક જ અહીંયા નાનું એવું કાણું હોય છે જેમાંથી આલ્ફા કણ બહાર નીકળી શકે. જેથી આલ્ફા કણો બહાર નીકળે, બરાબર, એની આપણને એક સીધી શું મળે? એક કિરણાવલી મળે, આ રીતે સીધી, બરાબર. તો અને કિરણાવલીમાં પણ જો હજી પણ કોઈ જો આજુબાજુ એવા રહી ગયા હોય સીસાના બ્લોક, બરાબર, કે એવા આલ્ફા કણ કે જે હજી પણ બીજી કોઈ દિશામાં જતા હોય, તો એને બીજી દિશામાંથી રોકી આ જે સીસાના બ્લોક છે બંને બાજુ શું કરે છે? એને બે બાજુથી રોકી અને એક્ઝેક્ટ વચ્ચેથી જવા માટે ઓલું કરશે, બરાબર. એટલે જે વચ્ચે એકદમ આ રેખામાં છે એવા જ કિરણો ખાલી જઈ શકશે, બરાબર. તો એવા કિરણો અહીંયાથી જે છે એટલે આલ્ફા કણની જે કિરણાવલી છે, બરાબર, એ સીધી અહીંયા સોનાના વરખ ઉપર આપાત થશે. આ જે છે શું છે? સોનાનો એકદમ પાતળો વરખ છે, બરાબર. સોનાનો એકદમ પાતળો વરખ છે. હવે આ વરખ ઉપર જ્યારે આલ્ફા કણો પ્રતાડિત થાય ત્યારે શું થશે? તો આલ્ફા કણોનું બધી દિશામાં શું થાય? પ્રકીર્ણન થશે. અમુક કણો આમ જશે, આમ જશે, આ જશે. બધા કણો અલગ અલગ દિશામાં એનું પ્રકીર્ણન થશે, બરાબર. હવે આલ્ફા કણોનું બધી દિશામાં પ્રકીર્ણન થાય ત્યારે આપણે શું જોવાનું છે? તો કે જેમ રધરફર્ડને જે એક અનુમાન હતું, બરાબર, રધરફર્ડને શું અનુમાન હતું કે એના વિચાર પ્રમાણે કે આ ટાઈપનો કંઈક પરમાણુ છે ગોળ, બરાબર, એટલે કે મતલબ જે થોમ્સને જે કીધું હતું એ, બરાબર, કે આ રીતે પરમાણુ છે અને એ આખા પરમાણુની અંદર ધન વિદ્યુત ભાર જે છે એ કેવો છે? સમાન રીતે વિતરિત થયેલો છે, બરાબર, સમાન રીતે વિતરિત થયેલો છે. અને એની અંદર નાના નાના આ રીતે ઇલેક્ટ્રોન જે છે કઈ રીતે રહેલા છે ને, એટલે કે ઋણ વિદ્યુત ભાર, તો એ આ રીતે નાના નાના બી સ્વરૂપે, બરાબર, જેમ કે તરબૂચમાં કેમ એકદમ બી ખૂપેલા હોય, એવી રીતે ઇલેક્ટ્રોન ખૂપેલા છે. અને બાકી આખો પરમાણુ જે છે એ કેવો છે? ધન વિદ્યુત ભારિત છે, બરાબર. તો આ ટાઈપનું કંઈક હશે. અને જો આ ટાઈપનું કંઈક હોય અને એની પર આલ્ફા કણ જો આ રીતે આપાત કરવામાં આવે તો આલ્ફા કણ શું થાય? જે ગમે ત્યાં તમે આપાત કરશો આલ્ફા કણ, તો એ ત્યાંથી પાછા ફરશે. આ રીતે આપાત કરો તો આ રીતે પાછા થાય. અહીંયા આપાત કરશો, બરાબર, તો આ રીતે આપાત એ જે શું થાય? પ્રકીર્ણન થશે, બરાબર, આનું આ રીતે. તો આ રીતે કંઈક થશે. હવે આવું આપણને સિમ્પલ એને લાગેલું, બરાબર, કારણ કે જે પરમાણુ જે છે એ આ ટાઈપનો છે, બરાબર, આખો ધન વિદ્યુત ભારિત છે. એટલે કે એમાં સમાન વિતરણ થયેલું છે ધન વિદ્યુત ભારનું, બરાબર. તો હવે આ રીતે સમાન વિતરણ થયેલું છે તો આવું થવું જોઈએ. પણ એની જગ્યાએ આપણને જોવા શું મળે છે? તો જોવા આપણને કંઈક એવું મળે છે અહીંયા કે જ્યારે આજે, બરાબર, જ્યારે આ પ્લેટ જે છે, બરાબર, આ જે પ્લેટ છે સોનાની, બરાબર, સોનાની વરખ જે છે પતલી એકદમ, એની પર જ્યારે આલ્ફા કણો જ્યારે આ રીતે આપાત થાય છે
ત્યારે આલ્ફા કણો જે છે મોટા ભાગના આલ્ફા કણોનું એકદમ નાના ખૂણે, એટલે તમે સમજી શકો આટલામાં, બરાબર, એટલા નાના ખૂણે મોટા ભાગના આલ્ફા કણો એના પર શું થાય છે, અહીંયા જ આવે છે, બરાબર. મોટા ભાગના આલ્ફા કણો ક્યાં જાય છે, તો કે પ્રકીર્ણન થઈ અને આ જ જગ્યાએ આવે છે, બરાબર, આ જગ્યાએ જ્યાં મેં તમને દર્શાવ્યું, બરાબર, આવડી આ જગ્યાએ આટલા ખૂણામાં જ આવે છે. અને બહુ જ ઓછા આલ્ફા કણો એવા છે જે આ બાજુના ખૂણે, એટલે કે 100 શું કહેવાય, તમે 90 કરતાં વધારે ખૂણે, બરાબર, બહુ જ ઓછા એવા છે કે જે 90 કરતાં વધારે ખૂણે આ બાજુની સાઈડ, બરાબર, આ બાજુની સાઈડ આવતા હોય. અને મોટા ભાગના કિરણો શું થાય છે, આલ્ફા કણો બધા આ રીતે નાના નાના ખૂણા, જે નાનો ખૂણો તમે કહી શકો, બરાબર, એ નાના ખૂણે એનું શું થાય, વિચલન થાય છે. તો આવું કેમ થાય છે કે ભાઈ મોટા ભાગના જે આલ્ફા કણો જે છે, બરાબર, એ બધા કેમ આ રીતે આમાંથી પસાર થઈ જાય છે, બરાબર, આ રીતે આમાંથી અંદરથી કેમ પસાર થઈ જાય છે, એ વસ્તુ છે એ રધરફોર્ડને સૌથી વધારે નવાઈવાળી લાગે છે કે આ રીતે બધા અંદરથી કઈ રીતે પસાર થઈ શકે, બરાબર. તો એ જે છે એ રીઝનના કારણે હવે અહીંયા એક્સપ્લેનેશન કરવું પડશે, બરાબર, અહીંયા એક્સપ્લેન કરવું પડશે કે કેમ આવું થાય છે. કારણ કે શું વસ્તુ, અનુમાન શું હતું, અનુમાન એવું હતું કે આલ્ફા કણો આ રીતે આવશે, બરાબર, અને અહીંયાથી મોટા ભાગના આલ્ફા કણો આ રીતે પાછળની સાઈડ જશે, બરાબર, ક્યાં જશે, પાછળની સાઈડ. કારણ કે આખો પરમાણુ છે કેવો છે, એમ આપણે અહીંયા જોયું, બરાબર, આખો પરમાણુ કેવો છે, પેલાનો ભરેલો છે, બરાબર, આખો પરમાણુ કેવો ધન વિદ્યુત ભારથી ભરેલો છે, એટલે ગમે તે જગ્યાએ જશે આલ્ફા કણ, બરાબર, આ રીતે, તો એનું શું થશે, એને અપાકર્ષણ જ લાગશે, બરાબર. પણ અહીંયા એવું કાંઈ થતું નથી. અહીંયા શું થાય છે, આલ્ફા કણ આવ્યા તો અંદરથી પસાર થઈ જાય છે, શું થાય છે, આલ્ફા કણ આવ્યા અંદરથી આ રીતે પસાર થઈ જાય છે, અંદરથી આમ, બરાબર. તો અંદરથી પસાર થઈ જાય એટલે નવાઈની વાત તો છે જ. તો અંદરથી પસાર થઈ ગયા આ રીતે, બરાબર, અને જેમ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, કે પ્લેટમાંથી મોટા ભાગના એની સામે જ જતા રહે છે, અને બાકી બહુ જ ઓછા છે જે પાછળ આવે છે. તમને ખબર જ હશે એ જે રેશિયો છે એ કેટલો છે, એ રેશિયો જે છે, બરાબર, એ કેટલો છે, તો કે 8000 કણો એ, બરાબર, 8000 કણો એ એક કણ, એટલે કે આલ્ફા કણ જે 8000 કણો જે છે, બરાબર, એ અહીંયા પાછળની સાઈડ જ્યારે અથડાય છે, કઈ જગ્યાએ, આ પાછળની સાઈડ, બરાબર, આવડી આ, બરાબર, એ અથડાય છે ત્યારે અહીંયા જોઈ શકો તમે, આ અહીંયા 8000 કણો જ્યારે આવતા હોય ત્યારે અહીંયા માત્ર એક કણ હોય કે જે પાછળની, એટલે કે તમે કહી શકો કે 90 કરતાં વધારે ખૂણે, બરાબર, 90 કરતાં વધારે ખૂણે આવે એવું એક વાર બને છે. તો આટલા બધા કણો અંદરથી પસાર થઈ જાય છે એનો મતલબ શું, બરાબર. તો એનો તમે ગ્રાફ તમે નેક્સ્ટ પેજમાં જોઈએ આપણે, તો તમને એમાં વધારે ખ્યાલ આવશે. કે તમે જો આ ગ્રાફ જુઓ તો વધારે ખ્યાલ આવશે કે અહીંયા જુઓ તમે, તો 0 ડિગ્રી, બરાબર, 0ની આજુબાજુ, 0થી થોડાક જ અમુકના ખૂણે તમે જુઓ તો આલ્ફા કણ જે આવે છે એની સંખ્યા 10⁶, 10⁶ની વચ્ચે, એટલે આટલી બધી છે. કે મોટાભાગના કણો કેવું થાય છે કે એકદમ ઓછા, મતલબ જેવા ગયા એવા ને એવા સીધે સીધા ફોટોગ્રાફિક પ્લેટ પર આપત થાય છે, બરાબર. અને બહુ જ ઓછા કણ એવા છે જેનો શું થાય છે, જેમ જેમ તમે જુઓ તો ખૂણો મોટો થતો જાય છે, એમ શું થાય છે, તો કણોની સંખ્યા ઘટતી જાય છે. અને તમે જુઓ કે પાછું ફરતા હોય એવા 100, 120 ડિગ્રી, 140, 160, કે જ્યાં શું થાય, કણો પાછા ફરે. તો એ કણો પાછા ફરે છે એનું તમે જુઓ તો કેટલા છે, 10⁵, બરાબર. તો 10⁵ એટલે મતલબ 100, અને અહીંયા 10⁶ એટલે કેટલા થાય, તમે એકની પાછળ 7 મીંડા મૂકો, બરાબર, તો તમને ખ્યાલ આવે કે એકની પાછળ 7 મીંડા મૂકો, એટલા બધા કણો જ્યારે 10 ડિગ્રી પર જતા હોય, બરાબર, ત્યારે માંડ 100 કણો શું કરે છે, 100 કણો 160, બરાબર, અથવા 180 ડિગ્રીએ પાછા ફરે છે. તો આવું જે છે આવું કેમ થાય છે, ક્લિયર. આવું રધરફોર્ડને એક્સપ્લેનેશન આપવાનું હતું, બરાબર. તો રધરફોર્ડને એક્સપ્લેનેશન આપવાનું હતું, તો એ વસ્તુ કઈ રીતે એક્સપ્લેન કર્યું કે ભાઈ આ વસ્તુ જે છે આ કઈ રીતે પોસિબલ છે, બરાબર. એટલે કે તમે જો આપણે જોઈએ રધરફોર્ડની સમજૂતી કે આવું કેમ થાય છે, બરાબર. આ વસ્તુ ક્લિયર સમજવી તો પડે જ કે અમુક વચ્ચે, બરાબર, આ રીતે પરમાણુ હોય, બરાબર, આ રીતે, બરાબર, અને એની આજુબાજુ આ રીતે કક્ષાઓ છે ઇલેક્ટ્રોનની, બરાબર, અને આ બીજી કક્ષા છે આ રીતે કંઈક, બરાબર, આ રીતે કક્ષાઓ છે. તો ઇલેક્ટ્રોન જે આલ્ફા કણો જે છે, બરાબર, એ આલ્ફા કણો સીધા કેમ પસાર થઈ જાય છે, આવું આ જે સ્વરૂપ છે એ કોણે આપ્યું છે, રધરફોર્ડે. રધરફોર્ડે આ વસ્તુ આવું કેમ થાય છે કે કેમ મોટાભાગના આલ્ફા કણો વધારે વિચલન થયા વગર સીધે સીધા જતા રહે છે, બરાબર, અને કેમ અમુક કણો જે છે એ જ પાછા ફરે છે. તો એની સમજૂતી માટે રધરફોર્ડે શું કીધેલું,
તો પહેલી વસ્તુ તો એણે એવી કીધેલી કે આખો ધન વિદ્યુતભાર જે છે બરાબર, આખા પરમાણુનો જે ધન વિદ્યુતભાર જે છે એ ક્યાં હોય છે, તો કે એના કેન્દ્રમાં, બરાબર, કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય, બરાબર. બીજી વસ્તુ એને શું કીધી રધરફોર્ડે, તો બીજી વસ્તુ એને એવી કીધેલી કે આખા પરમાણુનો 99.99% ભાગ જે છે એ કેવો હોય છે, ખાલી હોય છે, બરાબર, કે જેમાં કંઈ જ હોતું નથી, બરાબર. અને ત્રીજી વસ્તુ જે છે એ શું છે કે આ જે પરમાણુ જે છે બરાબર, એના કેન્દ્રમાં ધન વિદ્યુતભાર આવેલો છે. એ ધન વિદ્યુતભારની આજુબાજુ ઇલેક્ટ્રોન એના આજુબાજુ ફરે છે, બરાબર. ઇલેક્ટ્રોન ક્યાં ફરે છે, તો કે કેન્દ્રની આજુબાજુ, જેને આપણે કહીએ છીએ સૂર્યમંડળ મોડેલ. તો એ સૂર્યમંડળ મોડેલની જેમ ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રની આજુબાજુ ફરે છે, બરાબર. તો આ વસ્તુ રધરફોર્ડે સમજૂતી આપી. બાકી જે એના પહેલા થોમ્સને આપેલું, બરાબર, એના પ્રમાણે પરમાણુ જે છે એ કંઈક આ ટાઈપનો હતો કે જેમાં તમે જુઓ, બરાબર, કે જેમાં આપણે પહેલા કીધું એમ કે ધન વિદ્યુતભાર જે છે એ આખા પરમાણુમાં શું કરેલો છે, વિતરિત થયેલો છે. અને એમાં ઇલેક્ટ્રોન તરબૂચમાં જેમ બી હોય, બરાબર, એવી રીતે ઇલેક્ટ્રોન એના વચ્ચે, બરાબર, આ રીતે ખૂપેલા હોય છે. તો આ પરમાણુ મોડલથી જો તમે આજે આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ છે એ સમજાવવાની કોશિશ કરો તો એ આપણે એને સમજાવી શકાતું નથી. એટલા માટે જરૂરી છે કે આપણે રધરફોર્ડે જે સમજૂતી આપી, બરાબર, એ સમજૂતીની મદદથી આપણે આ વસ્તુ ક્લિયરલી સમજાવી શકીએ છીએ કે કેમ આવું થાય છે. હવે જો જેટલા આલ્ફા કણ જે છે, બરાબર, જેટલા આલ્ફા કણ અહીંયા આ રીતે પસાર થાય છે એ સીધા જ પસાર થઈ જાય છે, બરાબર. જે આલ્ફા કણ થોડા નીચે કેન્દ્ર નજીકથી પસાર થતા હોય છે એનામાં થોડુંક વિચલન થાય છે આ રીતે, બરાબર. અને જે એકદમ નજીકથી આવે છે એનામાં વધારે વિચલન થાય છે આ રીતે. અને જે એકદમ સામે, જેને આપણે કહીએ હેડ ઓન કોલિઝન કહીએ છીએ, કે જે એક્ઝેક્ટ સામે આવે છે ન્યુક્લિયસની, એનું 180 ડિગ્રી પર શું થાય છે, 180 ડિગ્રી પર એનું વિચલન થાય છે. અને એવી રીતે આ રીતે, બરાબર. તો આવું જે થાય છે એના માટે આપણે ડિફાઇન કરીએ છીએ નવો એક ક્વોન્ટિટી, જે ભૌતિક રાશિ કહીએ છીએ એને કહીએ છીએ ઇમ્પેક્ટ પેરામીટર. શું કહીએ છીએ એને? ઇમ્પેક્ટ પેરામીટર, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ પ્રાચલ કોણ, બરાબર. શું કહીએ છીએ એને? પ્રાચલ કોણ, બરાબર. કે જે પ્રાચલ અંતર પણ તમે કહી શકો કે આ જે અંતર જે છે, બરાબર, એ અંતર કયું દર્શાવે છે, કે જે આલ્ફા કણ જે છે, આલ્ફા કણ, જેમ કે તમે અહીંયા નીચે જોઈ શકો કે આ જે ન્યુક્લિયસ છે, બરાબર, ન્યુક્લિયસ, તો એના ન્યુક્લિયસની એકદમ સામે આલ્ફા કણ આવે છે આ રીતે, બરાબર, કે એના ઉપરથી આવે છે, કે એના ટૂંકમાં જે ન્યુક્લિયસ છે, બરાબર, એ ન્યુક્લિયસની રેખાથી જે આલ્ફા કણ આવે છે, બરાબર, એ આલ્ફા કણ વચ્ચેનું આ જે લંબ અંતર છે, બરાબર, તો એ લંબ અંતર જે છે એ લંબ અંતર દર્શાવે છે ઇમ્પેક્ટ પેરામીટર. તો અહીંયા બી જે છે એ શું છે? ઇમ્પેક્ટ પેરામીટર. તો એવી રીતે તમે વાત કરો કે જો આ જે આલ્ફા કણનો ગતિપથ આવડો આવો હોય, બરાબર, તો એની માટે તમે જુઓ, બરાબર, તો એની માટે આપણને જે આ પેરામીટર, ઇમ્પેક્ટ પેરામીટર કેટલો છે, જો આની માટે વાત કરતા હોઈએ, બરાબર, જો આપણે આ રેખા માટે વાત કરતા આલ્ફા કણના આ ગતિપથ માટે, તો એની માટે ઇમ્પેક્ટ પેરામીટર આટલો મોટો થશે, બરાબર. આ આપણને મળશે બી ઇમ્પેક્ટ પેરામીટર. ક્લિયર? તો આ જે ઇમ્પેક્ટ પેરામીટર જે છે, બરાબર, એને આપણે કહીએ છીએ બી. અને આજે તમે જુઓ તો આ થીટા જે આપણને મળે છે, બરાબર, આ થીટા છે એ શું છે? એ દર્શાવે છે પ્રાચલ કોણ, બરાબર. એ હકીકતમાં શું છે? પ્રાચલ કોણ. અને ઇમ્પેક્ટ પેરામીટર બી જે છે એ પ્રાચલ અંતર તમે કહી શકો. તો આ જે થીટા છે, બરાબર, એ જે થીટા છે, બરાબર, એ છે પ્રાચલ કોણ. ક્લિયર છે? ઓકે, ચાલો. તો આજનો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ. અહીંયા આપણે આજે આલ્ફા કણની જે કઈ રીતે આલ્ફા કણનો પ્રકીર્ણન થાય છે ને એની સમજૂતી જે છે એ રધરફોર્ડે ક્લિયર કરેલી, બરાબર. તો હવે બાકીનું જે છે એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આટલું જે છે એ ક્લિયર કરી લેવા વિનંતી. નમસ્કાર, જય હિન્દ.